પંચમહાલની વાત કરીએ તો જિલ્લાના કાલોલ નગરપાલિકામાં વોર્ડ નંબર 4ના સ્થાનિકો વિકાસ કામોને લઈને ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો। એક વર્ષથી રજૂઆત છતાં વિસ્તારમાં ડ્રેનેજ સફાઈ અને અન્ય વિકાસ કામો ન થતા ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ નગરપાલિકા કચેરીમાં તોડફોડ કરી હતી। આ દરમિયાન ચીફ ઓફિસરની કેબિન અને પ્રમુખની કેબિનને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું। સ્થાનિકોના આક્ષેપ મુજબ વારંવાર ફરિયાદો છતાં સમસ્યાઓનું નિરાકરણ ન થતા પરિસ્થિતિ તણાવપૂર્ણ બની હતી। ઘટનાને પગલે વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી। તો આપને જણાવી દઈએ કે સ્થાનિકોએ તાત્કાલિક વિકાસ કામો શરૂ કરવાની માંગ કરી છે અને જો કામગીરી ન થાય તો ઉગ્ર આંદોલનની ચીમકી આપી છે। અમે કાલોલ નગર વોર્ડ નંબર 4 વિસ્તારના કોર્પોરેટર તેમજ સ્થાનિક રહીશો સહિત આજરોજ નગરપાલિકા કાલોલ ખાતે રજૂઆત કરવા ગયા હતા આવેદનપત્ર લઈને। તો અમારી રજૂઆત એ હતી કે જે અમારો વૃંદાવન સોસાયટીથી લઈને જલારામનગર સોસાયટી સુધીનો જે રસ્તો છે તે સામાન્ય વરસાદમાં પણ પૂર જેવી હાલત થઈ જાય છે। દુકાનોમાં પાણી ભરાઈ જાય છે, ઘરોમાં પણ પાણી ભરાઈ જાય છે અને વરસાદ પછી પણ કાદવનું સામ્રાજ્ય થઈ જાય છે, જેથી ચાલતા પણ નીકળી શકાય તેવી હાલત રહેતી નથી। અહીંયા ઘણા બધા બાળકો ભણવા જતા હોય છે, એની વાન આવતી હોય, સ્કૂલ બસ આવતી હોય છે, તો તે પણ જઈ નથી શકતી, એ રીતનો કાદવ થઈ જતો હોય છે। ફાયર ફાઇટર હોય, એમ્બ્યુલન્સ હોય, 108 હોય, એ પણ ના જઈ શકે એવું કાદવ થઈ જતું હોય છે। જેથી કરીને અમારી રજૂઆત એ હતી કે તાત્કાલિક રોડ બનાવે અથવા તો રોડ ન બની શકતો હોય તો તાત્કાલિક કોઈ કપચી નાખે કે મેડમિક્સ નાખે કે ગમે તે રસ્તો કરે, જેથી કરીને ચાલવા લાયક અને વાહનો જઈ શકે તેવો રસ્તો થઈ શકે। તેમજ પીવાના પાણીનો સમયની પણ અનિશ્ચિતતા હોય છે, તો એના માટે પણ અમારી રજૂઆત હતી। વારે વારે ગટરો ઉભરાઈ જવી, દૂષિત પાણી આવવું, તેની પણ રજૂઆત હતી। પરસોત્તમનગર સોસાયટીમાં છેલ્લા 2 મહિનાથી દૂષિત પાણીની ફરિયાદ છે, એ પણ કોઈ જોવા આવતું નથી, તે પણ અમારી રજૂઆત હતી। ITI કોલેજ પાસે એક ટાંકી બની છે, જો એ ટાંકી શરૂ કરવામાં આવે તો આખા વોર્ડ વિસ્તારના પાણીની સમસ્યા દૂર થઈ જાય તેમ છે, પણ તે ટાંકી કેમ કાર્યરત નથી થઈ શકતી તે પણ અમને જાણ કરવા માટે અમે નગરપાલિકાને રજૂઆત કરી છે। કેટલા સમયથી રજૂઆત ચાલુ છે આપણી? ચૂંટણી પત્યા પછી છેલ્લા 1.5 વર્ષથી અમે લેખિત તેમજ મૌખિક બધી રજૂઆતો કરી હોવા છતાં કોઈ નિરાકરણ હજુ સુધી આવતું નથી। હાલ રજૂઆત કરવા ગયા ત્યારે કોઈ અધિકારીઓ હાજર હતા કે નહોતા? હાલ અમે રજૂઆત કરવા ગયા ત્યારે CEO સાહેબ રજા પર છે તેવું કર્મચારીઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું, છેલ્લા 3 દિવસથી રજા પર છે તેવું, અને પ્રમુખ સાહેબ પણ ત્યાં હાજર નહોતા। આપણું નામ? નિલેશ કુમાર કે સુથારિયા। હર્ષદ પુરી, હજુર પુરી, વોર્ડ નંબર 4, કોર્પોરેટર અપક્ષ।